પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન્સ 1. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. આલ્ડીહાઇડ અને કીટોન બંને સંયોજનો કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, તેથી તેઓ સમાન રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. 1. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ધ્રુવીય કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન પર એવી દિશામાં હુમલો કરે છે જે કાર્બોનિલ કાર્બનની sp2 સંકૃત કક્ષકના સમતલને લગભગ લંબ હોય છે. આ પ્રક્રમમાં કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 થાય છે અને મધ્યવર્તી સંયોજન સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ બને છે. આ મધ્યવર્તી સંયોજન પ્રક્રિયા માધ્યમમાંથી પ્રોટોન મેળવે છે અને વિદ્યુતીય તટસ્થ નિપજ બનાવે છે. આના ચોખ્ખા એટલે કે નેટ પરિણામ તરીકે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્બન ઓક્સિજન દ્વિબંધ પર Nu- અને H+ નું ઉમેરણ થાય છે. 2. પ્રતિક્રિયાત્મકતા. અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસરના કારણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓમાં સામાન્ય રીતે આલ્ડીહાઇડ સંયોજનો કીટોન સંયોજનો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. અવકાશીય દ્રષ્ટિએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને કાર્બોનિલ કાર્બન સુધી પહોંચવામાં આલ્ડીહાઇડ સંયોજનોમાં રહેલા માત્ર એક વિસ્થાપક સમૂહ કરતાં કીટોન સંયોજનોમાં રહેલા સાપેક્ષ રીતે મોટા બે વિસ્થાપક સમૂહો વધુ અવરોધ ઊભો કરે છે. ઇલેક્ટ્રોનીય રીતે આલ્ડીહાઇડ સંયોજનો કીટોન સંયોજનો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે, કારણ કે આલ્ડીહાઇડ કરતાં કીટોન સંયોજનોમાં રહેલા બે આલ્કાઇલ સમૂહો કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગીતાને ઘટાડે છે. કોયડો. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પ્રોપેનાલની સરખામણીમાં બેન્ઝાલ્ડીહાઇડ વધુ પ્રતિક્રિયાત્મક હશે કે ઓછું પ્રતિક્રિયાત્મક હશે? તમારા ઉત્તરને સમજાવો. ઉકેલ. પ્રોપેનાલમાં રહેલા કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ કરતાં બેન્ઝાલ્ડીહાઇડમાં રહેલા કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી છે. બેન્ઝાલ્ડીહાઇડમાં બાજુમાં દર્શાવ્યા મુજબ સહસ્પંદનના કારણે કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા ઘટે છે અને તેથી તે પ્રોપેનાલ કરતાં ઓછું પ્રતિક્રિયાત્મક છે. 3. કેન્દ્રાનુરાગી યોગશીલ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓના કેટલાક અગત્યના ઉદાહરણો. a. હાઇડ્રોજન સાયનાઇડ HCN નું ઉમેરણ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો હાઇડ્રોજન સાયનાઇડ HCN સાથે પ્રક્રિયા કરી સાયનોહાઇડ્રિન સંયોજનો બનાવે છે. આ પ્રક્રિયા શુદ્ધ HCN સાથે અતિ ધીમી થાય છે, તેથી આ પ્રક્રિયાને બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવે છે અને ઉત્પન્ન થતો સાયનાઇડ આયન Cn- પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોવાથી કાર્બોનિલ સંયોજનોમાં ઉમેરાઈને અનુવર્તી સાયનોહાઇડ્રિન બનાવે છે. સાયનોહાઇડ્રિન ઉપયોગી સંશ્લેષિત મધ્યવર્તી સંયોજનો છે. b. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરાઈને યોગશીલ નિપજ બનાવે છે. અવકાશીય અસરના કારણે સંતુલનની સ્થિતિ મોટાભાગના આલ્ડીહાઇડ સંયોજનો માટે જમણી બાજુ અને મોટાભાગના કીટોન સંયોજનો માટે ડાબી બાજુ હોય છે. હાઇડ્રોજન એસિડ અથવા બેઝની પ્રક્રિયા કરી તેને પાછું મૂળ કાર્બોનિલ સંયોજન બનાવી શકાય છે, તેથી તેઓ આલ્ડીહાઇડ સંયોજનોના અલગીકરણ અને શુદ્ધિકરણમાં ઉપયોગી થાય છે. c. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોનું ઉમેરણ. d. આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ. આલ્ડીહાઇડ સંયોજનો મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક સમતુલ્ય જથ્થા સાથે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી આલ્કોક્સી આલ્કોહોલ મધ્યવર્તી બનાવે છે, જેને હેમી એસિટાલ સંયોજનો કહે છે. પ્રક્રિયામાં દર્શાવ્યા મુજબ તે ફરીથી આલ્કોહોલના વધુ એક અણુ સાથે પ્રક્રિયા કરી જેમ ડાયઆલ્કોક્સી સંયોજન બનાવે છે, જે એસિટાલ તરીકે ઓળખાય છે. કીટોન સંયોજનો આ જ પ્રક્રિયા પરિસ્થિતિઓમાં ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરી ચક્રીય નિપજો બનાવે છે, જેને ઇથિલિન ગ્લાયકોલ કીટાલ સંયોજનો કહે છે.
શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ કાર્બોનિલ સંયોજનોના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે છે અને તેથી કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગીતાને વધારે છે, જે ઇથિલિન ગ્લાયકોલ પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના હુમલાને સરળ બનાવે છે. એસિટોલ અને કીટાલ સંયોજનો જલીય ખનિજ એસિડ સાથે જળ વિભાજન પામી અનુક્રમે અનુવર્તી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બનાવે છે. એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. એમોનિયા અને તેના વ્યુત્પન્નો H2NZ જેવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના કાર્બોનિલ સમૂહ સાથે જોડાય છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે અને એસિડ વડે ઉદ્દીપિત થાય છે. મધ્યવર્તી સંયોજનના ઝડપી નિર્જળીકરણ દ્વારા બનતા C ડબલ બોન્ડ NZ ના કારણે સંતુલન નિપજ બનાવવામાં મદદરૂપ થાય છે. Z આલ્કાઇલ એરાઇલ OH NH2 C6H5 NH NHCO NH2 વગેરે. કોષ્ટક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના કેટલાક N વિસ્થાપિત વ્યુત્પન્નો. C+NZ. Z પ્રક્રિયકનું નામ, કાર્બોનિલ વ્યુત્પન્ન, નિપજનું નામ. H એમોનિયા, C ડબલ બોન્ડ NH ઇમાઇન. R એમાઇન, C ડબલ બોન્ડ NR વિસ્થાપિત ઇમાઇન, સ્કિફ બેઝ. OH હાઇડ્રોક્સિલ એમાઇન, C ડબલ બોન્ડ N OH ઓક્ઝાઇમ. NH2 હાઇડ્રેઝિન, C ડબલ બોન્ડ N NH2 હાઇડ્રેઝોન. HN ફિનાઇલ હાઇડ્રેઝિન, C પ્લસ N NH ફિનાઇલ હાઇડ્રેઝોન. HN O2N NO2 2,4 ડાયનાઇટ્રોફિનાલ હાઇડ્રેઝિન, C ડબલ બોન્ડ N NH O2 N NO2 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. C ડબલ બોન્ડ O NH2 NH સેમી કાર્બેઝાઇડ, C ડબલ બોન્ડ NNH C ડબલ બોન્ડ O NH2 સેમી કાર્બેઝોન. 2. રિડક્શન. 1. રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનો સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાં રિડક્શન પામે છે. 2. રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજનો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના કાર્બોનિલ સમૂહ ઝિંક સંરસ એટલે કે ઝિંક એમેલ્ગમ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ક્લેમન્સન રિડક્શન અથવા હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા પછી ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલન બિંદુવાળા દ્રાવકમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની સાથે ગરમ કરવાથી CH2 સમૂહમાં રિડક્શન પામે છે. વુલ્ફ-કિર્શનર રિડક્શન. C double bond O in presence of ZnHg HCl gives CH2 plus H2O. Clemmensen reduction. C double bond O in presence of NH2 NH2 H2O gives C double bond NNH2 in presence of KOH or ethylene glycol and Garmi gives CH2 plus N2. Wolff-Kishner reduction. 3. ઓક્સિડેશન. આલ્ડીહાઇડ સંયોજનો તેમની ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં કીટોન સંયોજનોથી અલગ પડે છે. આલ્ડીહાઇડ સંયોજનો સામાન્ય ઓક્સિડેશનકર્તાઓ જેવા કે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાયક્રોમેટ વગેરે સાથેની પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં સરળતાથી ઓક્સિડેશન પામે છે. મંદ ઓક્સિડેશનકર્તાઓ મુખ્યત્વે ટોલેન્સ પ્રક્રિયક અને ફેહલિંગ પ્રક્રિયક પણ આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન કરે છે. RCHO in presence of O gives RCOOH. સામાન્ય રીતે કીટોન સંયોજનોનું ઓક્સિડેશન ઉગ્ર પરિસ્થિતિમાં એટલે કે પ્રબળ ઓક્સિડેશનકર્તાઓ દ્વારા અને ઊંચા તાપમાને થાય છે. તેમના ઓક્સિડેશનમાં કાર્બન-કાર્બન બંધ તૂટીને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે, જેમાં કાર્બન પરમાણુઓની સંખ્યા જનક કીટોન સંયોજનના કાર્બન પરમાણુઓ કરતાં ઓછી હોય છે. RCH2 C double bond O CH2 R' in presence of O gives RCOOH plus R' CH2 COOH. C1 C2 બંધ તૂટવાથી પ્લસ RCH2 COOH
OH પ્લસ R ડેશ CO OH C2C3 બંધ તૂટવાથી મંદ ઓક્સિડેશન કરતાઓ આલ્ડિહાઇડ સંયોજનોને કીટોન સંયોજનોથી જુદા ઓળખવા માટે ઉપયોગી થાય છે. 1. ટોલેન્સ કસોટી. આલ્ડિહાઇડ સંયોજન સાથે તાજું બનાવેલ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ ટોલેન્સ પ્રક્રિયકને ગરમ કરતા સિલ્વર ધાતુ બનવાના કારણે ચળકતું રજત દર્પણ એટલે કે સિલ્વર મિરર બને છે. આ આલ્ડિહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયનમાં ઓક્સિડેશન પામે છે. આ પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં થાય છે. RCHO પ્લસ 2EgNH3 ટ્વાઇસ પ્લસ 3OH માઇનસ gives RCOO માઇનસ પ્લસ 2Ag પ્લસ 2H2O પ્લસ 4NH3. 2. ફેહલિંગ કસોટી. ફેહલિંગ પ્રક્રિયક બે દ્રાવણો ફેહલિંગ દ્રાવણ A અને ફેહલિંગ દ્રાવણ B નું બનેલું હોય છે. ફેહલિંગ દ્રાવણ A જલીય કોપર સલ્ફેટ હોય છે અને ફેહલિંગ દ્રાવણ B બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ સેશેલ ક્ષાર હોય છે. કસોટીની પહેલા આ બંને દ્રાવણોને સમાન જથ્થામાં મિશ્ર કરવામાં આવે છે. આલ્ડિહાઇડ સંયોજનને ફેહલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરતા લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ મળે છે. આલ્ડિહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયનમાં ઓક્સિડેશન પામે છે. એરોમેટિક આલ્ડિહાઇડ સંયોજનો આ કસોટી પ્રત્યે પ્રતિક્રિયા આપતા નથી. RCHO પ્લસ 2Cu2 પ્લસ 5OH માઇનસ gives RCOO માઇનસ પ્લસ Cu2O પ્લસ 3H2O લાલ કથ્થાઈ અવક્ષેપ. 3. મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ સાથે જોડાયેલો હોય તેવા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો મિથાઇલ કીટોન સંયોજનો સોડિયમ હાઇપોહેલાઇડ દ્વારા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં ઓક્સિડેશન પામે છે, જેમાં કાર્બોનિલ સંયોજન કરતાં એક કાર્બન પરમાણુ ઓછો હોય છે. અહીં મિથાઇલ સમૂહ હેલોફોર્મમાં રૂપાંતર પામે છે. જો અણુમાં કાર્બન કાર્બન દ્વિબંધ હાજર હોય તો આ ઓક્સિડેશન તેને કોઈ અસર કરતા નથી. સોડિયમ હાઇપોઆયોડાઇડ દ્વારા આયોડોફોર્મ પ્રક્રિયા CH3CO સમૂહ અથવા CH3CHOH સમૂહની પરખ માટે પણ ઉપયોગી થાય છે, જે ઓક્સિડેશન દ્વારા CH2CO સમૂહ બનાવે છે. કોયડો એક કાર્બનિક સંયોજન A જેનું આણ્વીય સૂત્ર C8H8O છે, તે 2,4-DNP પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તેને આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે છે. આ સંયોજન ટોલેન્સ અથવા ફેહલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી અને બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી. ક્રોમિક એસિડ સાથેના ઉગ્ર ઓક્સિડેશનથી તે C7H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ B આપે છે. સંયોજનો A અને B ને ઓળખો અને તેથી સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ સમજાવો. ઉકેલ. સંયોજન A 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે, તેથી તે આલ્ડિહાઇડ અથવા કીટોન સંયોજન છે. જો કે તે ટોલેન્સ કે ફેહલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી, તેથી તે કીટોન જ હોવા જોઈએ. A આયોડોફોર્મ કસોટી પ્રત્યે પ્રતિક્રિયા આપે છે, તેથી તે મિથાઇલ કીટોન હોવું જોઈએ. એનું આણ્વીય સૂત્ર ઊંચા અસંતૃપ્ત અંશનું સૂચન કરે છે, છતાં તે બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકના રંગને દૂર કરતો નથી. આ સૂચવે છે કે અસંતૃપ્તતાની હાજરી એરોમેટિક વલયને કારણે હોય છે. સંયોજન B એક કીટોન સંયોજનની ઓક્સિડેશન નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ. સંયોજન B નું આણ્વીય સૂત્ર તે બેન્ઝોઇક એસિડ હોવાનું સૂચવે છે, તેથી સંયોજન A એક વિસ્થાપિત એરોમેટિક મિથાઇલ કીટોન હોવું જોઈએ. સંયોજન A નું આણ્વીય સૂત્ર તે ફિનાઇલ મિથાઇલ કીટોન એસિટોફિનોન હોવાનું સૂચવે છે. પ્રક્રિયાઓ નીચે મુજબ છે. 4. આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓની એસિડિકતા. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો આલ્ફા હાઇડ્રોજનના એસિડિક સ્વભાવના કારણે અને પ્રક્રિયાઓ કરે છે.
કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને સંયુગ્મ બેઝના સહસ્પંદન સ્થાયીકરણના કારણે કાર્બોનિલ સંયોજનોના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ એસિડિકતા ધરાવે છે. 1. આલ્ડોલ સંગનન, જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય છે, તે મંદ બેઝની ઉદ્દીપક તરીકેની હાજરીમાં પ્રક્રિયા કરી અનુક્રમે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ આલ્ડોલ સંયોજનો અથવા બીટા હાઇડ્રોક્સી કીટોલ સંયોજનો બનાવે છે. 2CH3CHO ethanol with reversible reaction in presence of મંદ NaOH gives CH3CHOH CH2CHO 3-hydroxybutanol aldol in presence of H2O and heat gives CH3CH double bond CH CHO but 2-enal aldol સંગનન નિપજ. 2CH3COCH3 propanol with reversible reaction in presence of BaOH twice gives CH3CCH3OH CH2COCH3 ketol 4-hydroxy 4-methyl pentane 2-on in presence of H2O and heat gives CH3CCH3 double bond CHCOCH3 4-methyl pent 3 in 2-on aldol સંગનન નિપજ. આલ્ડોલ નામ નિપજોમાં રહેલા બે ક્રિયાશીલ સમૂહો આલ્ડીહાઇડ અને આલ્કોહોલના નામ પરથી પડ્યું છે. આલ્ડોલ અને કીટોલ સંયોજનો પાણીનું અણુ સરળતાથી ગુમાવીને આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો બનાવે છે, જે આલ્ડોલ સંગનન નિપજો છે, અને આ પ્રક્રિયાને આલ્ડોલ સંગનન કહેવાય છે. કીટોન સંયોજનો કીટોલ સંયોજનો બનાવે છે. કીટોન અને આલ્કોહોલ સમૂહો ધરાવતા સંયોજનો, તેમ છતાં તેમની આલ્ડીહાઇડ સંયોજનો સાથે સામ્યતા હોવાના કારણે કીટોન સંયોજનોની આ પ્રક્રિયા માટે પણ સામાન્ય નામ આલ્ડોલ સંગનન જ વપરાય છે. 2. ક્રોસ આલ્ડોલ સંગનન, જ્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ સંયોજનો અને અથવા કીટોન સંયોજનો વચ્ચે આલ્ડોલ સંગનન થાય છે, તેને ક્રોસ આલ્ડોલ સંગનન કહે છે. જો બંનેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ હાજર હોય તો તે 4 નિપજોનું મિશ્રણ આપે છે. આ બાબતને ઇથેનોલ અને પ્રોપેનોલના મિશ્રણની આલ્ડોલ પ્રક્રિયા વડે નીચે સમજાવેલ છે. CH3CHO plus CH3CH2CHO in presence of NaOH and heat gives CH3CH double bond CH but 2-enal ઇથેનોલના બે અણુઓમાંથી પ્લસ CH3CH2CH double bond CH3CHO 2-methyl pent 2-enal પ્રોપેનોલના બે અણુઓમાંથી સાદી અથવા સ્વયં આલ્ડોલ નિપજો પ્લસ CH3CH double bond CH3CHO 2-methyl pent 2-enal પ્લસ CH3CH2CH double bond CHCHO pent 2-enal ઇથેનોલના એક અણુ અને પ્રોપેનોલના એક અણુમાંથી ક્રોસ આલ્ડોલ નિપજો. ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાઓમાં કીટોન સંયોજનોને પણ એક ઘટક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. 5. અન્ય પ્રક્રિયાઓ. 1. કેનિઝારો પ્રક્રિયા. આલ્ડીહાઇડ સંયોજનો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી, તેઓને સાંદ્ર બેઝ સાથે ગરમ કરતા સ્વયં ઓક્સિડેશન અને રિડક્શન વિષમીકરણ ડિસ્પ્રોપોર્શનેશન પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડનો એક અણુ આલ્કોહોલમાં રિડક્શન પામે છે, જ્યારે અન્ય અણુ કાર્બોક્સિલિક એસિડ ક્ષારમાં ઓક્સિડેશન પામે છે. 2. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો તેમના વલય પર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે, જેમાં કાર્બોનિલ સમૂહ અક્રિય કારક તરીકે અને મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે.